તો આજે આપણો આજનો બ્રેકફાસ્ટ આમ તો મોટાભાગે પદયાત્રા શરૂ કરતા હોય ને તો પહેલાં ગાયમાં અલગ અલગ જગ્યાના લોકેશન સુધી પહોંચવાની ઈચ્છા હોય, પણ આ વખતે થોડુંક એમ થયું કે સવારના પોરમાં થોડો બ્રેકફાસ્ટ કરીને નીકળીએ પેટમાં ટેકો કરીને. અને આપણે છીએ ત્યાં ચોટીલા. અહીંયા ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. જય સિયા રામ. ભાઈ ગઈકાલે રામનવમી અને આજે મને મેસેજ મળી ગયા અમદાવાદ અને બાવડાની વચ્ચે બહુ બધા સંઘો પહોંચી ગયા છે. એટલે ચૈત્રી પૂનમની જે ચોટીલાની પદયાત્રા છે એ હવે જેને કહે ને કે થોડી એક્સલરેટ પકડી ગઈ છે. એટલે કે જે પદયાત્રીઓ જે છે બધા એનો ફ્લો વધ્યો છે અને ધીમે ધીમે એ પદયાત્રા જે છે આગળ વધી રહી છે અમદાવાદથી. અને આ વખતે મેં નક્કી કર્યું હતું કે અમદાવાદ, કારણ કે અમદાવાદ એક એવું સેન્ટર છે કે ત્યાંથી ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી, અમદાવાદથી અને ખેડાથી ને અહીંયાથી જે લોકો આવતા હોય ને એ બધા અમદાવાદ ક્રોસ કરીને બાવળા પાસે, કેટલાક લોકો ધોળકા ક્રોસ કરી અને બગોદરા પાસે એ રીતે પહોંચે. અને એક બહુ મોટો વર્ગ જે છે જે કડી કલ્લોલથી ને અહીંયાથી આવતો હોય, મહેસાણાથી આવતો કે બહુચરાથી એ સાઈડથી આવતા હોય, બહુચરાજીથી એ સાઈડથી આવતા હોય, એ બધા વિરમગામ અને પાટડી થઈ, સુરેન્દ્રનગર થઈ અને ડોડિયા ચોકડી ભેગા થાય. એટલે સમહાવ મારો પ્લાન એ જ હતો કે 6 તારીખથી પદયાત્રાની શરૂઆત કરવી કવરેજની. તો ફિલહાલ તો હવે અત્યારે પહોંચી રહ્યો છું હું લીમડીની ઉપર બગોદરા, કારણ કે બગોદરા ઘણા બધા સંઘો પહોંચી ગયા છે. લેટ્સ ચેક ઇટ આઉટ. જય માતા ચામુંડા. સૂર્યોદયની સાથે જ આજના કાર્યની શરૂઆત. આગલો દિવસ ભલે ગમે એવો વીત્યો હોય, પણ જ્યારે સૂર્યોદય જોઈ લઈએ ને ત્યારે એ દિવસની શરૂઆત એકદમ ઉર્જાવાન રીતે થાય. આ એકમાત્ર એવી પદયાત્રા છે ચૈત્રી પૂનમની ચોટીલાની કે જ્યાં અમારે ચોટીલા પહેલાં પહોંચવાનું થાય અને પછી જ્યાંથી પદયાત્રા નોર્મલી શરૂ થતી હોય, જે ગામથી ફ્લો વધતો હોય ત્યાં પાછું પહોંચવાનું થાય અને ઊંધેથી કવરેજ ચાલુ થાય. એટલે એવું નથી કે હું એકથી પહોંચ્યો ને ત્યાંથી પદયાત્રાનું કવરેજ કરતાં જ્યાં પદયાત્રા જ્યાંની છે ત્યાં સુધી જવાનું. આમાં પહેલાં એ ડેસ્ટિનેશન ઉપર થઈને જવું પડે, રાજકોટથી પહેલાં ચોટીલા આવવું પડે અને ચોટીલાથી પહેલાં અને પછી અમદાવાદ સાઈડ જવું પડે. અને અત્યારે તો અમે અમદાવાદથી બાવડા સુધીમાં મોટાભાગના સંઘો નીકળી ગયા છે એવું મને ગઈકાલે એક સેવાભાવી મિત્ર છે, એમનો નંબર હતો, એમને મેં પૂછ્યું. હવે ઓલમોસ્ટ મને બાવડાથી બગોદરાની વચ્ચેથી મોટાભાગના સંઘો મને ભેગા થશે. હવે આજે થોડીક ભૂખ લાગી છે એટલે વિચાર છે કે પહેલાં ચોટીલામાં થોડોક નાસ્તો કરીને પછી આગળ વધીએ. દર વખતે એવું થતું હોય કે શૂટિંગ કરવાની ઉતાવળમાં ખાઈમાં પહોંચી જઈએ અને મેં નાસ્તો કરવાની સૂઝ નથી રહેતી. બપોરે જમવાનું માંડ પછી ક્યાંક મેળ પડે. આજે થોડોક પેટમાં ટેકો કરીએ ને આગળ વધીએ. શું કહો છો? ચાલો શરૂઆત કરી દઈએ. એટલે નાસ્તા પાણીની આગળ જઈએ. ચોટીલાની અંદર તો 4 થી 5 જગ્યા એવી છે કે જે નાસ્તો સરસ ગરમ સવારના મળી જાય આપણને. આ તો તમારા પેકડ જ આવે છે ને? આ તો આ કેટલા દિવસ સુધી સારા રહે? 1.5 મહિનો ટ્રાય કરી કોઈ 1.5 મહિનો રાખીને એમ? હે, જલેબી, મરચા, સમોસા, ચિપ્સ, ઢોકળા અને સૂકી ભાજી થેપલા સાથે. અને આપણે છીએ ત્યાં ચોટીલા. અહીંયા બહુ બધી વખત આવેલા છીએ અને પહેલાં વિડીયોઝ પણ બનાવેલા છે, તમને દેખાડી દઉં. આ છે ઉમિયાજી ચોટીલામાં. આવી ગઈ આપણી ચા. સૂકી ભાજી, મરચાં, થેપલા, ચટણી, છુંદો અને સંભારો અને આ ચા. ચાના કેટલા? 20, 10, 20, 30. અચ્છા, આખી ચા લઈ આવો છો કાકા? અડધી લેવો ને. અત્યારે જો તમે સામે પદયાત્રીઓ બહુ છૂટક જઈ રહ્યા છે. આજે 7મી તારીખ સવારના 9:15 વાગ્યાનો ટાઈમ છે અને હું ઓલરેડી બાવળા ક્રોસ કરી ગયો એને પણ
5 થી 7 મિનિટ થઈ ગઈ. એટલે ઓલમોસ્ટ હું 10 કિલોમીટર આગળ વયો ગયો છું બગોદરાથી બાવડાના રસ્તે. અને હજુ એકલ દોકલ 2, 5, 2, 5, 10, 2, 5, 10 એવા ગ્રુપની અંદર તેના પદયાત્રીઓ વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક છૂટક છૂટક જોવા મળી રહ્યા છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કયા ગામથી નીકળ્યા? બાવડાથી. ક્યારે નીકળ્યા હતા? બાવડાથી બગોદરાની વચ્ચે મને આ પહેલો સંઘ મળ્યો અત્યારના, અને એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે. બહુ મજા આવે છે. બહુ લોકો એકદમ ઉત્સાહી છે. તમને ગુજ્જુ બોક્સમાં આખો વિડીયો જોવા મળશે પદયાત્રાનો. અરે એકચ્યુઅલી કોંગ્રેસ કરતાં કરતાં પહેલાં તો મને એમ થયું કે લીમડી પછી ગાડી વચ્ચે વચ્ચે બ્રેક મારવી પડશે, પહેલાં બીજા ગેરમાં ચાલશે, કારણ કે એટલો પ્રવાહ હતા. પણ ઓવરઓલ તમને કહું ને તો મને બગોદરા સુધી પદયાત્રીઓ સાવ છૂટક દેખાયા. એકલ લોકલ વધીને ટોટલ નંબર ઓફ ફિગર તમે કહું તો 200-250 પદયાત્રીઓ માંડે, એટલે એવા મને દેખાય. બાકી જે વધારે પડતો ફ્લો જોવા મળ્યો ને એ બાવડાની પહેલાં, અત્યારે બાવડાની પહેલાં 4 કિલોમીટર હતું, બાવડાની બગોદરાની વચ્ચે જે છે એ પદયાત્રીઓનો ફ્લો હજી પહોંચ્યો છે. અને હજી ઘણા બધા લોકો જે આસપાસના લોકલ જે છે બાવડાની આસપાસના લોકલ, ઇવન ધોળકાના કે પછી અમદાવાદ રૂરલ કે અમદાવાદની ઉપરના, એ લોકો હજુ અમદાવાદની પેરિફેરી એરિયાની અંદર જ ક્યાંક છે. એટલે ધીમે 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 કદાચ બગોદરા પછી વટતા એ લોકોને 1 દિવસ તો લાગી જશે, 1-1.5 દિવસ. એટલે આ વખતે કાં તો પદયાત્રામાં વધારે પડતા તાપને કારણે કદાચ પદયાત્રીઓનો ફ્લો ઓછો છે, અથવા હું થોડો વધારે પડતો વહેલો છું આ વખતે. ગઈકાલે મેં બે જગ્યાએ કન્ફર્મ કર્યું હતું કે ક્યાં સુધીમાં પદયાત્રીઓ પહોંચશે, પણ ફિલહાલ તો અહીંયા ઠંડુ પી અને એડિટિંગ કરવા માટે બેઠો છું. અને અહીંથી આગળ 1-2 જણા કેમ્પ છે, ત્યાં સારું પબ્લિક છે, કંઈક નાસ્તો વાસ્તો બનાવે છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડીશ. વચ્ચે વચ્ચે એડિટિંગમાં બહુ કંટાળો આવે ને ત્યારે ચા પીતો રહેવો પડે. તો ફિલહાલ હું બાવડાથી 4 કિલોમીટર દૂર છું, અને ઈચ્છા નથી કે અમદાવાદ જાવ ત્યાંના, કારણ કે આની પહેલાં મેં અમદાવાદની ગરમી એપ્રિલ મહિનાની જોયેલી છે, અને મારાથી અમદાવાદની ગરમી એપ્રિલ મહિનાની સહન ન થાય. લાસ્ટ ટાઈમ જ્યારે ચૈત્ર મહિનાની પદયાત્રામાં અમદાવાદ ગયો હતો ત્યારે આખા દિવસનું કામ 2-3 કલાકમાં પતાવી નીકળી ગયો હતો. ફિલહાલ તો ઘણા બધા સંઘો અમદાવાદ ઉઠાવી ચૂક્યા છે, એટલે અમદાવાદ જવાની જરૂર નથી. એટલીસ્ટ અમદાવાદ સિટીની અંદર જવાની જરૂર નથી. અહીંથી ઓલમોસ્ટ 34 કિલોમીટર થાય છે અમદાવાદ. હવે બાવડાથી બગોદરાની વચ્ચે અત્યારના અમુક કેમ્પો છે, આપણે એનું શૂટ કરીશું. સંઘો ઘણા બધા અહીંથી પસાર થઈ રહ્યા છે. એક સંઘનું તો અત્યારે તમે ઓલરેડી શૂટ કર્યું. એના પછી આજ રાત સુધીમાં જોઈએ આ પટ્ટાની અંદર ઘણા બધા લોકો મળશે આપણને. કન્ટિન્યુ કરીએ. જય માતાજી, જય ગરવી.